નમસ્કાર મિત્રો, 60 વર્ષ પછી તમારે અમુક બાબતોને ભૂલતી પણ નથી કરવાની. એટલે કે 60 વર્ષ પછી તમારે આ બાબતો છે તે એકંદર બંધ કરી દેવાની છે. તમારી આદતોને ભૂલી જવાની, કારણ કે શરીર દરેક દિવસે તમારું નબળું પડતું જાય છે. જો તમારી ઉંમર 60 વર્ષ કે એનાથી ઉપર છે તો મિત્રો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે જ છે, કારણ કે આજે હું તમને એવી વસ્તુ જણાવવા જઈ રહ્યો છું જે આદતો તમારું શરીર વધુ નબળું બનાવી શકે છે. 60 વર્ષ પછી તમારી તાકાત તો કે ખોવાઈ જાય છે અમુક આદતોના લીધે. મિત્રો, જો તમે સારું જીવન જીવવા માંગતા હોય, સ્વસ્થ રહેવા માંગતા હોય, બીમારીઓથી દૂર રહેવા માંગતા હોય, તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ 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 જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આ વિડીયો છેક સુધી જોજો. મિત્રો, શરીરના કોષો ધીમે ધીમે આપણા શરીરની તાકાતને ગુમાવવા લાગે છે. સ્નાયુ નબળા પડવા લાગે છે. શરીર પહેલા કરતા ઝડપથી કામ નથી કરતું. ઉંમર વધવાની સાથે સાથે ખોટી આદતો આપણે ચાલુ કરી દઈએ છીએ. ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં થાક અનુભવાય છે, પગમાં દુખાવો થવા લાગે છે, ઊંઘ નથી આવતી, સાંધાની જકડન અનુભવ કરો છો, માનસિક નબળાઈ તમારી સામનો કરવો પડે છે. તો મિત્રો, તમારા 5 આદતોને છોડી દેવાની છે. સૌથી પહેલી આદત, મોડી રાત સુધી તમારે જાગવાનું નથી. એટલે કે તમારા શરીરમાં પૂરતી ઊંઘ હોવી જોઈએ, પરંતુ ઉંમર વધવાની સાથે તમારા શરીરમાં એટલે કે તમને ઊંઘ જે છે એ નથી આવતી. સ્વાભાવિક છે મિત્રો, પરંતુ શરીરની રિકવરીની ક્ષમતા આપણી ઓછી થઈ જાય છે. ઊંઘ છે ને એ શરીરને રિપેર કરવાનું સૌથી મોટું માધ્યમ છે. જ્યારે વડીલો મોડી રાત સુધી ટીવી જોવે, મોબાઈલ જોવે અથવા તો વાતો કરે તો શું થાય છે તો કે શરીરમાં ઇલેક્ટ્રિક હોર્મોન્સ ઓછું બને છે, જે ઊંઘ અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એટલા માટે ખાસ કરીને મિત્રો, સ્નાયુઓનું સમારકામ તમારું થતું નથી, જેના કારણે તમને થાક, નબળાઈનો અનુભવ કરો છો. ક્યારેક ક્યારેક તો યાદશક્તિ પણ નબળી પડી જાય છે. દિવસ દરમિયાન નીંદર, આળસ આવવું, આ બધું આવવા લાગે છે અને તમારે રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે સુવાની આદત પાડવી જોઈએ. સૂતા પહેલા તમારે મોબાઈલ અને ટીવી આનાથી બિલકુલ દૂર રહેવાનું છે. અને ખાસ કરીને મિત્રો, સૂતા પહેલા બધા મારા વડીલો મિત્રો નવશેકું દૂધ અથવા તુલસીનું પાણી પી લેવાનું છે. ખાસ યાદ રાખજો મિત્રો, રાત્રે સૂતા પહેલા તમારે નવશેકું દૂધ પીવાનું છે અથવા તો તુલસીનું પાણી પીવાનું છે. બીજી આદત કઈ છે મિત્રો, તો કે સવારે તમે ઉઠો એની સાથે તમે પાણી નથી પીતા, ડાયરેક્ટલી બ્રશ કરીને ચા પીવો છો. તો મિત્રો, આ આદતને બિલકુલ તમારે છોડી દેવાની છે, કારણ કે સવારે ઉઠવાની સાથે જ તમને પાણી પીવાનું છે. શરીરમાં 60 વર્ષ પછી ડિહાઇડ્રેશન એટલે કે પાણીની અછત તમારા શરીરમાં જોવા મળે છે. જો સવારે ઉઠવાની સાથે જ પાણી પીવામાં ન આવે તો શરીરમાં ઝેરી તત્વો ટોનિક્સ બહાર નીકળી જાય છે, એટલે કે કિડની પર અસર પડે છે અને આપણું પાચન તંત્ર નબળું પડવા લાગે છે. તો મિત્રો, એના કારણે કબજિયાત, ગેસ, એસિડિટી, લોહી જાડું થઈ જવું, હૃદયમાં ક્યારેક ક્યારેક દબાણ જેવું લાગવું, મેટાબોલિઝમ ધીમું પડી જવું, આ બધા સિમ્ટમ તમને જોવા મળે છે. કેના કારણે તો કે ઓછું પાણી પીવાના કારણે. એટલા માટે સવારે ઉઠીને સૌથી પહેલા તાંબાના વાસણમાં રાખેલું નવશેકું પાણી તમે પીવો. તેમાં થોડુંક લીંબુ અને મધ નાખીને પણ પી શકો છો. અને લીંબુ અને મધ ન પીવું જોઈએ, ખાલી નવશેકું પાણી જ તમે પી શકો છો. હવે ત્રીજું જોઈએ મિત્રો, મારા વડીલો મિત્રો એક ભૂલ કરે છે, તે ફટાફટ જમવાનું ખાઈ લે છે. શું કામ કરે છે? દાંત નબળા પડી જાય છે, એટલે ઉતાવળના કારણે તમારો ખોરાક બરાબર પચતો નથી. એ ભૂલ તમારે નથી કરવાની. ભલે વાર લાગે પણ ચાવ્યા વગરનું ક્યારે પેટમાં ન નાખવું જોઈએ, કારણ કે આનાથી તમારું પાચન તંત્ર નબળું પડે છે. પોષક તત્વો શરીરમાંથી ત્યાં પહોંચી નથી શકતા અને એને કારણે એસિડિટી, ગેસ, કબજિયાત, વજનમાં વધઘટ થવો, સ્નાયુનો દુખાવો, નબળાઈ, આ બધા જ પ્રોબ્લેમ તમારા શરીરમાં થવા લાગે છે.
એટલા માટે જે મારા વડીલો મિત્રો છે, જે 60 વર્ષની ઉપરના છે અને જેને દાંત નથી, તો એ લોકોને મહેરબાની કરી ઓછું એટલે કે 20 થી 30 વખત ધીમે ધીમે ખોરાક ચાવી અને પછી જ ખાવો જોઈએ. અને જમતી વખતે ટીવી કે મોબાઈલની આદત જ ન હોવી જોઈએ. બિલકુલ તે આદત છોડી દેવાની છે, કારણ કે જો એ આદત છે એ તમે છોડશો તો 70% બીમારીઓ તમારી ઓટોમેટિકલી સારી થઈ જશે. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલા બધાને એક સૂચના દેવાય છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા છો. ખાસ કરીને અમારા વિડીયોમાં સ્વાસ્થ્યવર્ધક વિડીયો અમે તમને પૂરો પાડીએ છીએ. જો તમને આ અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, કમેન્ટ સેક્શનમાં તમે તમારા અનુભવો શેર કરી શકો છો. તમે તમારા દુખાવા શેર કરી શકો છો, જેથી કરીને અમે એનો સચોટ આન્સર તમને આપીએ વિડીયો દ્વારા. અને બહેનો, માતાઓ છે અને અમુક પ્રોબ્લેમ થતા હોય છે, તો એ લોકો પણ અમને કમેન્ટ કરીને જણાવી શકે છે. અમે એને પ્રોવાઈડ મેસેજ કરી જાણીશું. મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ કે ઘણા વડીલો મિત્રો છે એ સવારમાં ચાલવાનું, વોકિંગ કરવાનું બંધ કરી દે છે. આખો દિવસ ઘરમાં આરામ જ કરતા હોય છે. તો મિત્રો, આ બિલકુલ સારી બાબત નથી. 60 વર્ષ પછી તો તે તમારે ધીમે ધીમે ચાલવું જોઈએ. સાવ બેઠાડું જીવન છે એ તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેટલું ચાલશો તેટલું જ વધુ જીવશો. શરીરની દરેક નસને ઓક્સિજન પહોંચાડે છે, સાંધાને લચીલાપણું આપે છે, હાડકાં મજબૂત બને છે. જે સ્નાયુઓ નબળા પડી ગયા છે તેમાં લોહીના અવર જવર શરૂ થઈ જાય છે. તો એમાં પણ તમને એમ કહીએ કે હાડકાં મજબૂત થવાનું કામ કરે છે. શુગર અને હૃદય રોગનું જોખમ પણ ઘટી જાય છે. એટલા માટે બધા જ વ્યક્તિઓએ સવારે સૂર્યોદય પછી એટલે કે 30 થી 40 મિનિટ સુધી ચાલવું જોઈએ. જો ખુલ્લા પગે ઘાસમાં ચાલો તો વધુ બેસ્ટ છે. આંખો માટે, પગ માટે અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હવે 5મી વાત કરીએ. મિત્રો, આપણને અમુક ઉંમર પછી એ લોકો તળેલું વધારે ખાતા હોય, મીઠું વધારે ખાતા હોય, એટલે ગળ્યું વધારે ખાતા હોય. 60 વર્ષની ઉંમર પછી આપણા જે પાચન રસ છે એ ઓછો બનતો હોય છે. એના કારણે શરીરને ભારે ભોજન ખાવું, પચાવવામાં ખૂબ તકલીફ પડે છે. જો તમે રોજ સમોસા, પરોઠા, મીઠાઈ, બહારની વસ્તુ, જંક ફૂડ આ બધું જ ખાતા હોય તો તમારા જે કિડની છે, લીવર છે, બંને નુકસાન પહોંચાડી શકે છે. તમારું હાર્ટ, તમારું હૃદય નબળું પડી શકે છે. અને ખાસ કરીને મિત્રો, આ બધા ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે, બ્લડ સુગર લેવલ વધી શકે છે. એના કારણે તમારા હાડકાં નબળા પડવા લાગે છે, સાંધાના દુખાવો થાય છે, સોજો આવી જાય છે. તો મિત્રો, હવે તમારે 60 વર્ષની ઉંમર પછી બાફેલું, સાદું, ઘરનું ભોજન લેવું જોઈએ. બને તો દાળનો સૂપ પી શકો છો, ફળ ખાઈ શકો છો, લાપસી ખાઈ શકો છો, લીલા શાકભાજી લઈ શકો છો. જો તમને બહુ મીઠું ખાવાનું કે ગળ્યું ખાવાની આદત હોય તો અઠવાડિયામાં 1 થી 2 વખત તમે આ આદતને રાખી શકો છો. એટલે અઠવાડિયામાં 1-2 વખત તમે આવું સ્વીટ ખાઈ શકો છો. મિત્રો, તમે બધા આ વિડીયો જોવો છો, કયા જિલ્લામાંથી, કયા ગામમાંથી જોઈ રહ્યા છો, પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, જેથી અમને પણ ખબર પડે કે અમારા વિડીયો કોણ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છે. મિત્રો, આખો દિવસ બેઠું રહેવું એક જગ્યાએ શરીરમાં નુકસાનકારક તો છે જ, સાથે સાથે ઘણા વડીલો ખુરશી કે પલંગ ઉપર બેઠેલા રહેવા હોય છે. એના કારણે તમારી સ્નાયુ છે એ નિષ્ક્રિય થઈ જાય છે, લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, અને પછી ફરિયાદ રહેતી હોય કે ઘૂંટણમાં દુખે છે, પગમાં સોજા આવી ગયા છે, હૃદયના ધબકારા વધી ગયા છે, બ્લડ પ્રેશર અસંતુલિત થઈ ગયું. તો મિત્રો, આ બધું જે તમારી પ્રોબ્લેમ સોલ્વ એક જ વસ્તુ કરી દેશે કે રોજ નિયમિત તમે યોગાસન કરો. 30 થી 40 મિનિટ તમે વોક કરો. યોગાસનમાં ખાસ કરીને તાળાસન, પવન મુક્તાસન, વજ્રાસન, આ બધા જ આસન એવા છે
કે તમે ટીવી જોતી વખતે પગ હલાવતા રહો તો પણ બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહે. ચા કોફીનું સેવન ઓછું કરી દો, કારણ કે અમુક ઉંમર પછી કેફીન આપણા શરીરની અંદર ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. એના કારણે હૃદયના ધબકારા વધવા, ઊંઘ ઓછી આવી, આ બધું જ વસ્તુઓ છે તે બની શકે છે. ખાસ કરીને કોઈને વ્યસન હોય, એટલે કે તમાકુનું વ્યસન હોય, તો તે વ્યસન મૂકી દો. એના બદલે તમે તુલસીની ચા, આદુવાળું પાણી, નારિયેલ પાણી, આ બધી વસ્તુઓ તમે લઈ શકો છો. હા, બધાને સતાવતો એક પ્રશ્ન પણ છે, ચિંતા જે વૃદ્ધ વ્યક્તિઓ હોય છે, યુવાન વ્યક્તિ હોય છે, અત્યારની જનરેશન ચિંતાનું કારણ વધી ગયું છે. એટલે કે મનની અંદર વધુ શાંતિ રહેવી જ નહીં. મન છે એ બેચેન રહે, ચિંતા રહે, અને ક્યારેક ક્યારેક તો કોઈ વાત વગર ભવિષ્યની ચિંતા કરે, ભૂતકાળની ચિંતા કરતા હોય. તો મિત્રો, આ બધી જ ચિંતા તમારે મૂકી દેવાની છે, કારણ કે એના સૌથી વધુ અસરકારક હોર્મોન્સ ઉપર ચડે છે, જે બ્લડ પ્રેશર, હાર્ટ એટેકનું જોખમ વધારે છે, પાચન તંત્રને નબળું પડાવે છે. તો મિત્રો, આ બધી જ વસ્તુઓ તમારે ટાળવી જોઈએ. ખાસ કરીને ભજન કીર્તન કરવા જોઈએ, પરિવાર સાથે હસી મજાક કરવો જોઈએ. ગુસ્સો આવતો હોય તો ઊંડો શ્વાસ લઈને ગુસ્સાને સાઈડમાં મૂકી દેવાનો, અને ખાસ કરીને તમારે રૂમમાં પુરાવાનું નથી રહેવાનું. બહાર ઓક્સિજન લેવાનું છે, ફ્રેશ તડકો લેવાનો છે. એ પણ ક્યારે? તો કે સૂર્યોદય પછીના બાકીનો તડકો એ નુકસાનકારક નથી, કારણ કે કહેવાય છે કે પ્રદૂષણ હવા તો એ તમારા સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. એટલા માટે સવારનો તડકો લેશો તો વિટામિન ડી થી તમારા હાડકાં પણ મજબૂત બનશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. તો મિત્રો, આ બધી બાબતો મેં તમને કીધી, આ બધી જ નિયમો, બધી જ બાબતો બધા જ વ્યક્તિઓને પાલન કરવાનું છે. અને ખાસ કરીને દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું છે. સીઝન ફળો ખાવાના છે. કોઈ તમારું પ્રિય વ્યક્તિ હોય એની સાથે તમે વાતચીત કરો, મનને શાંત રાખો, તંદુરસ્ત રહો, સ્ફૂર્તિમાં રહો. બસ આ જ આશા સાથે આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, પરિવાર સાથે એન્જોય કરો, અને તમારા સગા સંબંધી, મિત્રો વર્ગ, ગ્રુપ બધા જ જણા વિડીયોને શેર કરો, જેથી આ લોકોને પણ આ વિડીયોનો પૂરો લાભ મળે. ચાલો મારી યુટ્યુબ ફેમિલી, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.